વિશાલ મોકલ વિશાલ કઈ એક તો ફોટો આવે એ જનકા વિડીયો લો ઉપર રે અહીંયા
ભૈયા સાઈડમાં નો હતા કે જોણ બધા છે વાહ ઘણી જગ્યા છે બેહો હાલો આખી બધા પાછળ વયા જાઓ ભાઈ જોણ પકડે તે જાઓ બધા હાલો હાલ આટલા ઉપર આવે ને રાકેશભાઈ હાલો ભાઈ મને બેજો નીચે બેસી જવા લાવો બધા બેસો પાછો આવી જાઓ બધા આવી જાઓ આવો આપણે ઊભું સૌ ગામજનોને નમ્ર વિનંતી છે કે આપ આપનું સ્થાન ગ્રહણ કરો. આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અત્રે ગોપાલભાઈ ઇટાલિયા પણ ઉપસ્થિત થઈ ગયા છે અને સમયને અનુસંધાને બહુ ઝડપથી આપણે કાર્યક્રમ અહીંયા ચાલુ કરવાનો હોય તો ગામના આગેવાનો અને સરપંચ સાહેબને વિનંતી કે આપ આપનું સ્થાન ગ્રહણ કરો. ગામના હોદ્દેદારો પણ આપ આપનું સ્થાન ગ્રહણ કરો. બહુ જલ્દીથી આપણે કાર્યક્રમ ચાલુ કરવાનો છે, મીટિંગ ચાલુ કરવાની છે. તો બહુ મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત જે કોઈ લોકો થયા છે એનો આયેલી ગ્રામ પંચાયત આભાર માને છે અને જે કોઈ યુવાનોએ આટલો સરસ કાર્યક્રમ અહીંયા યોજ્યો છે એ બધાનો આયેલી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માંગના પીપળી ગામ બહારથી જે કોઈ મિત્રો પધારાય છે એમનું પણ આયેલી સ્વાગત કરે છે. તો આપનો યુવાનો સ્થાન ગ્રહણ કરી લો. અહીંયા આજુબાજુમાં જે કોઈ મિત્રો ઊભા છે એ વ્યવસ્થિત સ્થાન લે એવી સૌને નમ્ર અપીલ છે. કારણ કે બહુ ટૂંકા સમયમાં આપણે પછી મીટિંગ પતાવી અને અલ્પાહારનો પણ કાર્યક્રમ છે અને બધાનો સમય સચવાઈ રહે એવું આપણે અહીંયાથી આયોજન કરવાનું છે. આ જો અમરભાઈ કઈ ફોટો છોડે તો રવિ કે લોકલાડીલા ધારાસભ્ય આપણા ગોપાલભાઈ તથા અધ્યક્ષ જિલ્લા પ્રમુખ હરેશભાઈ સહિત તમામ હોદ્દેદારોને માંગના પીપળી ગ્રામ આખા ગ્રામજનો એને ખૂબ ખૂબ આવકારે છે. આપનો કિંમતી સમય ફાળવીને અત્રે અહીંયા ઉપસ્થિત થયા અને વારંવાર આવતા રહ્યો એવી આપને નમ્ર વિનંતી છે. અને આ સાઈડમાં જે કોઈ ઉભા છે એ બધા વ્યવસ્થિત આમ એક બેઠક બનાવો એટલે ટૂંક જ સમયમાં આપણે ગોપાલભાઈને આપણી વચ્ચે ઉપસ્થિત બોલવા માટે કરવા છે. માટે સૌને વિનંતી છે કે આપ એક વખત બેસી જાઓ, પછી ગોપાલભાઈ આલી વક્તવ્ય ચાલુ કરશે. મેં બેજો કોટડીએ બેજાવ ને બીજું છે બેજો બેજો હા બેજાવ ને એમાં કે બીવરનો બેજો આયેલી હવે સાહેબને બેવાજો. કોઈને બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે કે આપ બેસી જાઓ તો ઝડપથી સભાની શરૂઆત થાય. ચાલો રાજુભાઈ મળી લો આ બે ચાલો બે વ્યવસ્થિત ઓલો જેનું આવે છે એક સરસ મીટિંગ ને શોભે એવી બેઠક આપણે અહીં બનાવી જોઈએ. આપણે અત્રે ઉપસ્થિત આપણા જિલ્લાના જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા ઉપસ્થિત થયા છે. તો એને કહું કે મારો બાબલિયો આવો અને મીટિંગ સંબોધન કરો. હરેશભાઈ સાવલિયા.
આપણે એકવાર ભારત માતાનો જયઘોષ કરી અને આગળ વધશું. બોલો ભારત માતા કી. પહેલા તો પીપળી ગામના તમામ વડીલો, માતાઓ, બહેનો, બાળકો, યુવાનોનો ખૂબ ખૂબ આભાર કે આજે ચૂંટણીના 6 મહિના વીતી ગયા પણ હરખ હજી હમાતો નથી. રાણે ગોપાલભાઈ ચૂંટણી જીતીને સીધા માંગનાથ પીપળીમાં આવ્યા હોય એવો માહોલ આજ ઉભો થયો. અને બીજી એક વાત પેલા હું કહી દઉં, પછી બધાની ઓળખાણ આપીએ કે આખા ગુજરાત ભરમાં બહેનોએ, વડીલોએ, યુવાનોએ એટલી બધી માનતાઓ રાખી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટણી જીતે, વિસાવદર ચૂંટણી જીતે, વિસાવદરના ખેડૂતો જીતે, એના માટે માનતાઓ, હજારો માનતાઓ. એમાંની આજ એક માનતા રાજકોટથી પગપાળા આવ્યા છે. એકવાર બધા ઊભા થઈ જાજો. એટલે પગપાળા આવ્યા છો તમે તો અમે તમારા દર્શન કરીએ કે અમારા વિસાવદર માટે, ગોપાલભાઈ ઇટાલિયા માટે તમે પગપાળા રાજકોટથી આવ્યા. જે લોકો પગપાળા આવ્યા છે હવે ગોપાલભાઈ, અમે રાજકોટથી આવીને આવ્યા પણ તમને જોઈ અને તમારા કામને જોઈને અમને એટલી શક્તિ જનરેટ થઈ કે અમને એવું લાગે છે કે અમે બસ સ્ટેન્ડ છે અહીં પહોંચ્યા. એટલું અમને પાવરફુલ આજે. થેન્ક યુ ગોપાલભાઈ અને હરેશભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. આ એક પ્રેમ છે. આપણે નાનું મોટું હાલવું હોય તો નથી હાલી શકતા, વાડીએ જવું હોય તો મોટરસાયકલ ક્યાં છે નથી, બાપા લઈ ગયા છે તો આપણે બંધ રાખીએ. પણ રાજકોટથી હાલીને આવવું આ કોઈ નાની વાત નથી. અને આ પહેલો સંઘ નથી. આજે સવારે બીજો રાજકોટથી સાંગાણી કોટડાથી એક સંઘ ભૂગ્યો. એની માનતા હતી નાગભાઈના મોણિયા શ્રીફળ વધેરું. એ હાલીને રાજકોટ સાંગાણી કોટડા અને સાપર વેરાવળથી યાત્રા હતી. એ આજ સવારે નાગભાઈના મોણિયા પહોંચી. વિચાર તો કરો લોકોને કઈ હદે પ્રેમ છે. ગોપાલભાઈ ઇટાલિયા જીતશે તો શું કરશે લોકોને અગાઉ ખબર હતી, એટલે જ આવડી મોટી માનતાઓ રાખી હોય ને. કઈ 100-125 કિલોમીટર, 150 કિલોમીટર હાલવું, અને એ પણ પોતાના ધંધાઓ છોડી. આમાં આપણને એ કોઈ નથી લાગતું ચંદુભાઈ કે કોઈ નિવૃત્ત થઈ ગયા હોય, બધા ધંધાર્થી હશે. પોતાના કામ ધંધા છોડી અને પ્રેમ વરસાવવો લોકો માટે. એ લોકોને તો કઈ આશા જ નથી. સમજો, ગોપાલભાઈ જીતા વિસાવદરમાં, રાજકોટને એવું તો નથી કે ભાઈ ગોપાલભાઈ અમારા ધારાસભ્ય થઈ ગયા. હા, અત્યારે આખા ગુજરાતના છે, એ માનવું પડશે. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે પણ અમારા વિસાવદરના ખેડૂતો પ્રત્યે, ગોપાલભાઈ પ્રત્યે આટલું માન સન્માન જાળવ્યું એ બદલ. તો આજે આપણે સન્માન તો ખૂબ આપ્યું પીપળીમાં, પણ આપણા ગામની આંગણે ધારાસભ્ય આવ્યા હોય અને આવું ઘોડાઓ, બેન્ડ પાર્ટી સાથે સ્વાગત થયું, ફટાકડા ફૂટ્યા, પણ એકવાર જોરદાર તાળીઓના નાદથી તો વધાવવા પડે. એવા જ અમારા પીપળી ગામના અને કાયમી મારી સાથે રહેતા એવા રમેશભાઈ પાનસુરિયા, વિસાવદર શહેર પ્રમુખ ભાઈ શ્રી રવિભાઈ ડોગરિયા, આપણા ગામના સરપંચ શ્રી પણ ઉપસ્થિત થયા છે. ખૂબ ખૂબ આભાર સરપંચ, નકર સરપંચું લાજ કાઢે. પણ તમે અહીંયા બેઠા છો એ બધા ખૂબ ખૂબ આભાર તમારો. એટલે ઘણા બધા આપણે કહીએ ને કે ગોપાલભાઈ ચૂંટણી જીતશે તો શું ફરક પડશે. જોયું ને શું ફરક પડ્યો. ધારાસભ્યો તો ઘણા જોયા. કેશુ બાપા વખતે આપણે 95માં આવા હામૈયા કાઢ્યા હતા. ગામડે ગામડે ગાડાઓ જોડીને આપણે નીકળ્યા હતા. ત્યાર પછી આટલો સમય વહી ગયો, આજે લગભગ 30-32 વર્ષનો સમયગાળો. પણ ફરી પાછું એવું લાગે છે ને કે કેશુ બાપા પાછા આવ્યા. એક આપણને અંદરથી ભાવ જાગ્યો. ધારાસભ્યો, સંસદ સભ્યો ઘણા બધા આવ્યા, ઘણા જોયા, વડાપ્રધાન જોયા, મુખ્યમંત્રીઓ પણ જોયા. પણ જે ભાવ કેશુ બાપામાં આપણે જોયો તો એ જ ભાવ ફરી એક વખત આપણે ગોપાલભાઈ ઇટાલિયામાં જોયો. મિત્રો, ઘણો બધો ફરક પડ્યો. વિસાવદર વિધાનસભામાં તો ફરક પડ્યો ને પડ્યો જ, પણ આખા ગુજરાતમાં જે ખેડૂતો બોલતા થયા, જે ખેડૂતો પોતાનો હક માંગતા થયા, સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે બધા જોઈએ છીએ. આ સરકાર, થોડી વાર શાંતિ રાખજો, ઘરે જઈને વાતો કરી લે. એક રમેશભાઈ ઘરના છે, એક મારા ઘરના, ઠપકો દેવાય ને. અમે ક્યાં ચીપટીમાં ન આવીએ, બસ આ જ લડાઈ છે. ફસાવાની અને ચીપટીમાં ન આવવું, આ જ લડાઈ છે આમ આદમી પાર્ટી અને ભાજપની. ભાજપ ચેતરભાઈ વસાવા ઉપર તમે બધાએ જોયું છે કે વિના કારણે ગ્લાસ માર્યો. ગ્લાસ મારવાથી માણા થોડો મરે.
ગ્લાસનું અહીંયા તો અમે ખરપિયા મારી લઈએ તોય નથી મળતો. 307 જેવી કલમો લાગી ગઈ. ગોપાલભાઈ ઉપર પણ ઘણાય કેસ છે. દોષિત ક્યાંય નથી, માત્ર કેસ છે, તારીખો ભરવાની. હમણાં હળદરમાં કડદા કાંડ થયો, જે આપણે વિસાવદરમાં પણ 3 દિવસ પહેલા ચાલુ થયો હતો, ધ્યાને આવ્યો. હળદરમાં શું કેસ કાંડ હતો કે ખેડૂતનો કપાસ જીન સુધી પહોંચે, અડધો ઉતારીને પછી એવું કે હવે આ નહીં હાલે, એટલે ખેડૂત પાછો ભરવો કે ઓછા પૈસા લઈને પાછો એને દઈ દેવો કરવું, હું આને કડદો કહેતા. એવો જ કડદો વિસાવદરમાં હમણાં ચાલુ કર્યો હતો. અમે 2 દિવસ પહેલા બંધ કર્યો. જેને નેગેટિવ લેવું નેગેટિવ લે, પોઝિટિવ લેવું પોઝિટિવ લે. ખેડૂતનું અડધું ટ્રેક્ટર જોખાય પછી કડદો ચાલુ થાય કે ભાઈ હવે આમાં કાંધું છે, આમાં ધૂળ છે, આ નહીં હાલે. 5 ગુણ જોખે, 15 ગુણ જોખે, 20 ગુણ, અડધું ટ્રેક્ટર, પછી હાલતું બંધ થઈ જાય. પછી પાછા સેમ્પલ લેવાય, સેમ્પલ ફેલ થાય. સેમ્પલ ફેલ થાય એટલે ખેડૂતને કહેવામાં આવે ભાઈ આ મગફળી હવે નહીં હાલે. આ મુદ્દો અમને ધ્યાનમાં આવતા ગોપાલભાઈએ તરત કીધું ભાઈ આ મુદ્દો ખોટો છે, આ કડદો છે, આમાં જાઓ, જે કરવું પડતું હોય એ કરો. ખેડૂતોને આ અડધું ટ્રેક્ટર જોખાઈ ગયા પછી ખેડૂત મજબૂર થઈને એક બાજુ વહી જાય એટલે એક પાયદડિયું આવે કે શું થયું કે રિજેક્ટ થઈ ગઈ. કેમ કે ધૂળ છે, અથવા તો ડેમેજ છે, અથવા તો કાંધું નીકળવું. એટલે ઈનો એ પાયદળ પાછો કાંઈ વાંધો નામના વાગડી થઈ જાય, ભલે ટ્રેક્ટર પડ્યું, એટલે ઈનો એ પાછો 5000 માં સેટિંગ મળે. એ 5000 ઓલાને આપી દે એટલે કાંધો હાલે. આનો સીધો મતલબ છે, એ ભલે જે કરતા હતા એ, પણ તમે પૈસા દ્યો તો તમારી ગમે એવી મગફળી હાલે, એ વાત તો પાકું ને. તો એનો મતલબ એ છે કે એની મગફળી ગમે ત્યાં વહી જાય છે. આ પૈસા બનાવવાનું એક ષડયંત્ર અમે હમણાં 2 દિવસ પહેલા જ ખુલ્લું પાડ્યું. લોકોને જે કહેવું હોય, અમુક એના માણસો છે કે ગમે એમ, પણ અમે અમારો રસ્તો છોડવાના નથી. જ્યારે જ્યારે ખેડૂતને મુશ્કેલી પડશે ત્યારે અમે ઊભા રહેવું. અમે જેલમાં જવા તૈયાર છીએ. અમારી પાછળ હવે ખૂબ મોટો વાહો છે, એમને કોઈના બાપનો ડર નથી. ગમે એ આવી જાય ભાજપ વાળા. કદાચ રાખીને કેટલું રાખશે? 3 મહિના. 3 મહિને તો છોડવા જ પડશે ને. તો ઘેરે કહી દીધું છે ઠેલો તૈયાર રાખવો, ગમે ત્યારે જવાની તૈયારી જ છે. એટલે આ વાતનો તાત્પર્ય એ છે કે ખેડૂતો હવે ડરવાનું બંધ કરો. તમે વિડીયામાં જોતા હશો કે અમુક ખેડૂતો ખાલી શાંતિથી એમને ઉભા રહીને જોયા કરે, સાંભળા કરે. તો તમે હું ખાલી માલ પકડી જ જાણશો, વેચી નહીં જાણો? તમારો માલ તમે લઈને ગયા છો અને તમે મજબૂર થઈને ઉભા છો. એ વેપારી છે, એને જોતો હોય તો લે, ન જોતો હોય તો કાંઈ વાંધો નહીં. પણ તમે હું કેમ મજબૂર થાવ છો? માલ તમારો છે, તમે પકવો છે, તમે પાણી વાળ્યું છે એમાં, છતાં પણ તમે મજબૂર. આવું તો કેમ હાલે? એટલે બધાને ખાસ વિનંતી છે કે આપણા હક માટે તમારા માટે લડવાનું, બીજાની લડાઈ લડવાનું નથી કહેતા, અમે લડશું. પણ તમારા હકમાં, તમારામાં ખોટું થાય છે ત્યાં તો બોલો. માર્કેટિંગ યાર્ડના વિડીયોમાં તમે જોયું હશે કે 50 ખેડૂતો હતા, 50 હારે કડદો થયો હતો. ચંદુભાઈ, મેં કીધું હાલો કલેક્ટર ઓફિસે, મારી ભેગા 5 જ આવ્યા, 45 ખેડૂત ન આવ્યા. એટલે એનો મતલબ એવો નથી કે ઈ ખેડૂતોને નહોતું આવવું કે અમે જે કરતા હતી ખોટું કરતા હતા, એવું નહોતું. પણ ક્યાંક ને ક્યાંક અંદર ડર છે કે અમે અહીંયા જાહું ને વિડીયોમાં આવશું તો આપણે ક્યાં કોઈ પાસેથી ઉછીના ઉધાર લીધા છે? ભાઈ, તમે તમારો માલ વેચવા આવ્યો છો ને તમારે એને ખોટું થઈ ગયું છે એટલે તમારે બોલવાનું. આપણી ઘણી બધી ભૂલો છે. 10 ટ્રેક્ટર જોખાતા હોય અને 10 ટ્રેક્ટર વાળાને બધાને બળતરા હોય, એનો વારો વયો જાય એટલે પાછળના ખેડૂત માટે 2 મિનિટ ખોટી નથી થતા. જો એ 10 ટ્રેક્ટર જોખાઈ જાય, એ 10 ખેડૂતો બીજા 10 ટ્રેક્ટર આવે ને જોખાઈ નહીં ત્યાં સુધી ઉભા રહીએ તો ક્યાંય કડદો ન થાય. લાવો હું લખી દઉં. એ 10 ખેડૂતને પછી જતું રહેવાનું. જેને જોખાઈ જાય એ 10 ખેડૂત પાછા ઉભા રહે. 10 ને 10 તમે 20 થઈ જાઓ, એક ભેગા હોય 30 થઈ જાઓ. કોઈના બાપની તેવડ નથી તમારી એને કડદો કરે. પણ પ્રશ્ન શું છે કે આપણું ટ્રેક્ટર જોખાઈ ગયું, આખું કામ પતી ગયું, આપણે ઉતાવળ જ હોય ફૂવાની, બાકી કાંઈ કામ ન હોય. આપણો 6 વાગે 5 વાગે વારો આવ્યો હોય, હું આવી નહીં કરી દેવાના છે. તો આપણા ભાઈને મદદ કરો થોડી, ત્યાં ઉભા રહ્યો ખાલી, તો આપણા ભાઈ સાથે કડદો નહીં થાય. ના જાત ના જોવો, તમામ ખેડૂત છે. ખેડૂતની વારે આપણે જવું પડશે, આપણે આપણા હક માટે બોલવું પડશે. ગોપાલભાઈ જેવા હિરલાઓ આપણી પાસે 5-7 છે, કેટલું જ બોલશે, ક્યાં જઈને બોલશે? આપણે બોલવું પડશે, આપણે એનો સાથ આપવો પડશે, સહકાર આપવો પડશે, નહીં તો આ 5-7 જણા ઠાકી જાય. એટલે તમામને વિનંતી છે કે જ્યાં તમારી સાથે અન્યાય થતો હોય, જ્યાં તમારા પાકના ભાવ અથવા તો તમારા પાક સાથે કડદો થતો હોય તો એવી જગ્યાએ બોલો.
હવે આપણી પાસે આમ ધુરંધર નેતા છે, ધારાસભ્ય છે, ગોપાલભાઈ ઇટાલિયા જેવો માણસ આપણી પાસે છે. તો હવે બોલવું પડશે, નહીં બોલો તો લૂંટાઈ જશો. અત્યાર સુધી લૂંટાતા આવ્યા ને હજી લૂંટાઈએ છીએ. તો આપણે પણ વધુ વાત નથી કરવી અને ગોપાલભાઈને સાંભળવાનો આગ્રહ રાખીએ. પણ આ કડદાની વાત હતી અને ખેડૂતોની વાત હતી અને આપણા બધા જે કાંઈ ગામડાઓ છે એ ખેતીલક્ષી છે, તમામ ખેડૂતો જ છે, એટલે આજે વાત કરવાનું મન થયું. તો હવે વધુ વાત નહીં કરતા આપણે ગોપાલભાઈને સાંભળવાનો આગ્રહ રાખી. ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. આપણે સરપંચ તરીકે આપણને 2 શબ્દો. ભારત માતા કી. આપણે ફાવતું નથી મને. પેલું હાલ બાઈક હાથમાં લીધું છે. પછી ધ્યાન કરે શીખી દીધું આપણે. કાંઈ વાંધો નહીં. આપણે બાઈક શું કરવું ને વાસણ એ જ આપણે કોઈ વર્ષ આપણા લોકલાડલા ધારાસભ્ય બધા છે જે ખૂબ ખૂબ આપણે આભાર. અને અમારા ગામના કોઈ કામ હોય તો અમને સપોર્ટ પૂરો આપજો. ધન્યવાદ. મજામાં બધા? જમી લીધું કે બાકી છે? આજે ગામની આ સભામાં પધારેલા સૌ ગામજનો, આગેવાનો, માતાઓ, બહેનો, યુવા દોસ્તો, માનની સરપંચ સાહેબ, અમારા આગેવાન રમેશભાઈ, માનની હરેશભાઈ અને સૌ ખેડૂત મિત્રો, બધાયનો સૌથી પહેલા તો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. બધાને મારા પ્રણામ. સરપંચ સાહેબને મેં બોલવાનો આગ્રહ કર્યો કે 2 શબ્દો બોલો અને એ ન બોલી શક્યા માઇકમાં. નહીં બોલવાનું કારણ એ છે કે આપણે બધા કેટલા ભોળા માણસ. તમે વિચાર કરો કે બધા ભોળા કેટલા છે કે કામ કરી જાણે, દોડી જાણે, અડધી રાતે તે ભાગે, પણ 4 શબ્દ ઉભા થઈને બોલી ન શકે. શું કામ? કેમ કે ભોળા માણસો છે. આ માઇકમાં બોલવું એ તો ખોટા માણસનું કામ છે. વાત સાચી છે ને? કેમ કે અત્યાર સુધી જેના હાથમાં માઇક આવ્યું એને એવા ગપ્પા માર્યા છે કે એની વાત જવા દો. એટલે સાચા માણસ કોઈથી માઇક પકડી નથી શકતા. ધ્રુજે, બોલી ન કે દાંત આવે, શરમ આવે, એમ થાય મારે શું બોલવું. હવે તમે વિચાર કરો કે ગામના સરપંચ આટલા ભોળા છે, ગામ કેટલું ભોળું છે? વાત વ્યવહારિક છે કે નહીં? અને જો ગામ આવું ભોળું હોય તો ગામના ગામ કેટલા ભોળા હશે? અને જો ગામના ગામ ભોળા હોય તો આ ભોળા માણસને ભાજપ વાળા ક્ષેત્રા કેટલા હશે? એ તો વિચારો, કેટલા ક્ષેત્રા હશે? ભલે આપણે દાંત કાઢીએ પણ બહુ ગંભીર બાબત છે કે કેટલા ક્ષેત્રા હશે આપણને નથી ખબર પડતી. આપણે સીધા પડીએ છીએ, આપણને નથી કાંઈ બહુ મોટા મોટા નેતા કેમ હાલે ને હું કરે કાંઈ ખબર ન હોય. આપણે આપણા ગામનું જાણીએ તો આપણા ભોળપણનો આ સરકારે કેવડો લાભ લીધો હશે, વિચારવા જેવો મુદ્દો. અને ગામો ગામ આ પરિસ્થિતિ છે. આગેવાન છે ગામો ગામ, પણ સીધા છે, ભોળા છે, મહેનતુ છે, આમ બીજી બધી ખબર ન હોય, વિશ્વાસમાં આવી જાય. અને એટલે તરી વર્ષથી આપણા જ મતથી ચૂંટાયેલી સરકાર આપણને લૂંટી રહી છે. હું કામ કે આપણે ભોળા પડીએ. પણ 1000 હાથવાળાના ઘરે કે છે ને વાર લાગે પણ અંધારું નથી, દેર છે અંધેર નથી. એમ ભગવાને તમારા બધાના આશીર્વાદથી તમારા દીકરા તરીકે મને જવાબદારી સોંપી છે. એટલે હવે ભોળા માણસોના ભેરું તરીકે હું અહીં આવ્યો છું કે હવે કોઈ છેતરવું ન જોઈએ. બોલવાની વાત છે, અવાજ ઉઠાવવાની વાત છે કે ઘણું ગામડાના ભોળા માણસોને સરકારના માણસો છેતરી લીધા. પણ હવે નહીં, હવે હું બોલીશ, ધીમે ધીમે લોકો બોલશે, જનતા હજારો લોકો અવાજ ઉઠાવશે, હિંમત આવશે અને ત્યારે મોટી ક્રાંતિ થવાની છે. મને આજે એ વાતની ખુશી છે કે જાણે કે ચૂંટણી હજુ 2 દી પહેલા પૂરી થઈ હોય, 2 દી પછી અહીંયા હું આવ્યો, એ રીતનો ઉત્સાહ અને ઉમંગ ગામની અંદર છે.
નહીતર ક્યારેય તે કોઈ પણ માણસ ચૂંટણી જીતે ઈ વાતનો હરખ જે જીત્યો હોય એને એકને જ હોય. કાર્યકરો નહીં પછી લાંબો સમય સુધી હરખ ન રહે. પાર્ટી તો એના કામે લાગી જાય ને ગામને તો છે જ રોજ જાગીને વાડીએ જવાનું. હરખ કરવો કે ખેતરે જવું. પણ આ આટલો બધો ઉત્સાહ 4-6 મહિના થઈ ગયા છતાંય જે હજારો લોકોની અંદર છે ઈ ઉત્સાહ એટલા માટે છે કે લોકોને વિસાવદરની ચૂંટણી પછી એક નવી આશા જન્મી, નવો વિશ્વાસ આવ્યો અને હિંમત આવી ગઈ છે કે હવે કાંઈક થશે. અને એ વિશ્વાસ અપાવવાનું કામ આપણે બધાએ કર્યું. આ વિસાવદરની ચૂંટણીથી કરોડો લોકો બેઠા થયા. પહેલા તો હિંમત હારી ગઈ હતી પબ્લિક. સૌથી મોટી તકલીફ તો એ હતી કે જેની પાછળ સમય બગાડો ઈ માણા હારો હવાર પડે તો પાર્ટી બદલી નાખે. તમે ગામમાં ભૂંડા લાગો, રમેશભાઈ ગોપાલભાઈ નો ઝંડો લઈને ખૂબ દોડ્યા હોય, ખબર પડે મંગળવારે ગોપાલભાઈ ગયા, રમેશભાઈ ગામમાં શું મોટું બતાવવાનું. આ તકલીફ આખા ગુજરાતમાં લોકોને થતી કે કરવું શું, કયા નેતા પર વિશ્વાસ કરવો. અને આપણે આપણા ઘરના પૈસા વાપરીએ, સમય બગાડીએ, ગામમાં આપણે આબરૂ હોય આબરૂ ઉપર મત લઈ આવીએ અને જેની પાછળ સમય બગાડીએ. કામ તો કામની જગ્યાએ કાંઈ વાંધો નહીં, થાય ન થાય, પણ માણાય ટકતો નથી. અને આખા ગુજરાતની અંદર ભાજપ વાળાએ ઉપાડો લીધો હતો કે ધારું એને પાડું, આને તોડું ને આને તોડું. આવ્યા આપણા લાગમાં, આ પાર્ટી તરફથી અમારા લાગમાં આવ્યા, મતદાર તરીકે તમારા લાગમાં આવ્યા. હરખે હરખા કઈ નાખ્યા છે. 6 મહિનાથી આમ તો કઈ દેખાતા નથી ગયા. વ્યવસ્થિત પારો પાડી દીધો. વાત સાચી કે ખોટી? નગર ઉપાડો લીધો તો ગુજરાતમાં. પક્ષ પલટો છાપું ખોલ્યું ન થાય, ટીવી નું બટન નો દબવું થાય, કારણ કે આજ આ બદલાઈ ગયો. રોજ આપણે તો મોકાને જ જોવાની ટીવીમાં. પણ આ ચૂંટણીની અંદર તમે લોકોએ જે હિંમત કરી, જે મહેનત કરી અને મારી જેવા એક સામાન્ય માણસને ધારાસભ્ય બનાવવાની જે તક આપી, એની નોંધ આખા ગુજરાતમાં લેવાય. હજારો લોકોને હિંમત આવી, ભરોસો આવ્યો રાજનીતિ પર. મને ઘણા એવા લોકોનું ઓળખું છું, તમને ખબર છે કે કોઈ દિવસ રાજકારણમાં રસ નહોતા લેતા ને, ઈ આ વિસાવદરની ચૂંટણીમાં રસ લેતા થઈ ગયા, ટીવી જોતા થઈ ગયા. એ તમે ઓળખતા છો. તમે અનેક લોકો એવા હતા જે રાજકારણથી થાકી ગયા કે કોઈ નો જોઈ ભાઈ, એક પાર્ટી વાળો અમારા ગામમાં નો આવતા, અમારી શેરીમાં નો આવતા, ના નો આવતા. માટે થાક જ એટલો લાગી ગયો, કંટાળી ગયા. પબ્લિક ની અંદર બધા એકના એક જ છે, હું સોંટા છું, અમને જીવવા દો તો બસ છે ભાઈ, નથી તમારું કઈ જોતું. ઈ હદનો કંટાળો પબ્લિક ને લાવી દીધો તો આ ભાજપ વાળા, કોંગ્રેસ વાળા બધા ભેગા મળી. અને એની અંદર એક એવી સારી રાજનીતિની શરૂઆત આપણા વિસાવદર વિસ્તારમાંથી થઈ કે જેણે જિંદગીમાં તે ચૂંટણીના પરિણામ ટીવીમાં નહોતા જોતા ને, ઈ આ વિસાવદરની ચૂંટણી ટાણે સવારના ગોઠવાઈ ગયા હતા ને હલતા નહોતા. બીડી પીતા હતા ને એને 61 લગતી બીડી એમના માથી ઓલો ગયા, નજર ન ચૂકાણે, આમ હાથમાં રહી ગઈ એક આખી આખી. વાત સાચી છે કે ખોટી? કેમ કે એમ નામ નજર છે જ, એમ કાંટો ઉપર ગયો કે હેઠે, ઉપર ગયો કે હેઠે, એમ ધબકારા ઉપર હેઠે હાલતા હતા. એ ગયું તાતા નાના આવ્યું થાતું તું નતું થાતું. કેટલી બહેનું એ તો રાંધવાનું ઈ કે પછી પેલા રિઝલ્ટ. મને કીધું બહેનું એ ઘણી કે અમે તો ટીવી સામે જ બેઠા હતા, જેવો તમે જીત્યા લાપસી કરીને પછી કાંઈક હાશકારો થયો, નકર તો કઈક થાતું તું. અનેક બહેનો, અનેક વડીલો, અનેક યુવાનો, અનેક ખેડૂતો, હજારો લોકોની લાગણીઓ અને પ્રાર્થનાઓ આ ચૂંટણીમાં મારી હારે જોડાણી. હું તો ભાગ્યશાળી કહેવાઉં કે મને આવડી નાની એવી ઉંમરમાં આટલો બધો પ્રેમ મળ્યો. આ બધા વડીલો રાજકોટથી હાલીને આવ્યા, માનતા રાખેલી. હવે આજકાલ તો નેતા ને જોતા માણસને ફૂગ સડે છે. નેતા હાટું કોઈ રાજકોટથી હાલીને વિસાવદર આવે, ઈ કેવડી મોટી વાત કહેવાય ને કેવડો મોટો પ્રેમ કહેવાય. મારા માટે હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. કોટડા સાંગાણીથી મનોજભાઈ ભરવાડ છે, એને માનતા લીધી ગોપાલભાઈ, ઈ અહીંયા ચૂંટણી પ્રચારમાં હાથે હાથે આવેલા. હું તો ત્યારે ઓળખતોય નહોતો, પણ એને મનથી એવી લાગણી હતી કે ગોપાલભાઈ જેવો માણસ ચૂંટણી જીતવો જોઈએ. તે કોટડા સાંગાણીથી વિસાવદર પ્રચાર કરવા આવેલા અને માલધારી સમાજમાં, એમના સમાજમાં નેહડે ફરી બધાને કીધું ભાઈ તમે આ ગોપાલભાઈ જેવા માણસને મત દેજો હો, પ્લીઝ મહેરબાની કરીને. ત્યાંથી અહીં કહેવા આવ્યા, એમના સમાજમાં કીધું. અને પછી એને જે માહોલ જોયો અહીંયા દમ દાટીને ગુંડાગીર્દીનો એ વખતે ચૂંટણીનો,
એમાં એને જરાક અંદરથી એમ થયું કે હારું આ તો બધા બહુ માથા ભારે છે. મનોમન નાગભાઈ માને પ્રાર્થના કરીને માનતા રાખી કે આ ગોપાલભાઈ જીતાડ દેજો. તે 5 દી પહેલા કોટડા સાંગાણેથી હાલતા હાલતા નીકળ્યા. ઈ અને એમના ગરધણી માડી મોટી ઉંમરના છે. એ 5 દિવસથી હાલતા હાલતા આજ અહીંયા મોણિયા ગામ આવ્યા, દર્શન કર્યા ને મને મળ્યા. હવે ઈ માલધારી સમાજના આગેવાન છે, આપણે એને ઓળખતા નહોતા અને એનો પ્રેમ મને એવો મળ્યો. નકર આજકાલ તો રાજકારણમાં કેવો જ્ઞાતિવાદ છે, બીજી જ્ઞાતિનો ઉભો પાડી દેવા સિવાય વાત નહીં. એમાં તો બધાય 18 વર્ષનો પ્રેમ મારી જેવા માણસને મળે એ તો કેવડી મોટી વાત કહેવાય. આ વડીલો હાલીને આવ્યા, અનેક લોકોએ અનેક પ્રકારની માનતાઓ રાખી અને ઈ માનતા છે ને ઈ ક્યારે માણસના મોઢામાંથી વેણ નીકળે, જ્યારે માણસ અંદરથી ગદગદિત થઈ જાય, ખૂબ ભાવ આવે ને તેથી માનતાનું વેણ નીકળે. બાકી વાતું માનતાનું વેણ નો મોઢે આવે. પાનના ગલ્લે બેઠા બેઠા વાતું કરતા સરસા સરસી થાય ને એમાં માનતાનું વેણ ઓઠે નો આવે. એ તો અંદરથી માણસને ખૂબ ભાવ થઈ આવે કે આ થવું જ જોઈએ, આમાં હાલે એમ જ નહીં. તેથી માણસના 2 શબ્દો જે વેણ પડે એ વેણ ઈશ્વર સાંભળે. ઈશ્વરે સાંભળ્યા અને મારી જેવા માણસને ધારાસભ્ય બનવાની તક મળી. તો આ અવડી મોટી વાત આપણા વિસાવદરથી બની ગઈ. અને આનું પરિણામ શું આવ્યું કે ગોપાલભાઈ ધારાસભ્ય બની ગયા, એમાં અમારે શું? હું તમને એનું પરિણામ કહું કે તમારા એક મતની તાકાત કેવડી છે. ગયા વર્ષે આપણે ત્યાં માવઠું આવ્યું અને પાથરા તણાઈ ગયા. વાત સાચી છે ખોટી? કોઈ બોલ્યું નહીં ભાઈ. હવે આ તો વાહેથી પરાણે આ પાડ્યો એવું બને. હવે આમાં હું જો આ ભાઈ મોબાઈલમાં રેકોર્ડિંગ કરે બરાબર, બીજું કોઈ કામ કઈક કરતું છે, આ બધું લાઈવ આવતું હોય. હવે હું એમ કહું ભાઈ આપડા પાથરા તણાઈ ગયા હતા, વાત સાચી કે ખોટી? એટલે કોઈ હા નો બોલે. ઈ વાત આ વિડીયોમાં જાય. કોઈથી મીંદડા જેમ હંતા ભાજપ વાળા લાઈવ જોતા હોય કે આ માંગનાથ પીપળીમાં હું ગોપાલ બોલ્યો. હવે અહીંથી હું બોલો કે આપડા પાથરા તણાઈ ગયા, નુકસાન થયું, કોઈ હાઈ ન બોલે એટલે ઓલા સાંભળી તરત ગાંધીનગર ફોન કરે માણા દાદુ, પણ કોઈ કઈ લેવા દેવા નથી. જો આવ્યા એવું લાગે એને તો એમ જ થાય ને કે જો આવ્યા છે, રસ કોઈ નથી. નકર તો હા પાડે હા ભાઈ પાથરા તણાઈ ગયા. એટલે ઓલો વિડીયો જોઈને આપણી ઊંધી અસર ગાંધીનગર પડે. એટલે ધારો કે આપડા ગઈ સાલ પાથરા તણાઈ ગયા, કોઈ આપણો હાલચાલ પૂછવા નહોતું આવ્યું, કોઈ પૂછવાય નું આવ્યું, જોવાય નું આવ્યું કે કેટલાનું નુકસાન થયું, કયો ખેડૂત કેમ જીવે છે, હવે કેમ બેઠો થાય, શું થાય, કોઈ જાણવા ન આવ્યું. આ વર્ષની ચૂંટણીમાં વિસાવદર વાળી કરીને હંધાએ એક બટન દાબ્યું તો માવઠું થયું, તેનું પડીકું આવ્યું ઉપરથી નું આવ્યું કે ન આવ્યું? આટલો ફરક એક બટન દબાવો તો પડે, ન પડ્યો તો ના મારો. પણ એમાં હવે જેને કહું એનું કહું સાંભળો તો ખરા. આપણા બધાનો આમતા ભાજપના રાજમાં મરો થયો છે, 2 વર્ષ ખમી જાવ. હવે ખમ્યા એટલું ખમવાનું નથી. અત્યારે હાવણો મારો એટલે કોઈનો મરો ન થાય. પણ આ વખતે પેકેજ આવ્યું, સરકારે જાહેર કર્યું 10,000 કરોડનું પેકેજ. ગયા વર્ષે તો ખેડૂતો છે એ રાતા પાણીએ રોયા હતા, પાથરા આમ તણાઈ નજર સામે જોયા, કોઈ પૂછવા ન આવ્યું. અને હું વિસાવદર વાળી તેમ બધા એક બટન દબાવીને કરી તે મંત્રી, મુખ્યમંત્રી, ધારાસભ્ય બધા શેઠે આંટા મારતા. વાત સાચી છે? 2-3 જણાને વાસ આવી પાથરામાં. એ કે આમાં વાસ આવે તો કાકા એ તો અમે 30 વર્ષ કહે છે કે વાસ આવે, પણ તમને ગાંધીનગર સુધી ક્યાં ખબર પડતી? આવ્યા તો ખબર પડી. કોઈક દી આવો શેઠે ક્યાં વાસ આવે ક્યાં શું કહી દેવા બધું બતાવ્યું. પણ તમારે સીમ શેઠા જોવા નથી ભાજપના માણસો. તમારા એક મતની તાકાત છે કે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આવ્યું, પણ જેણે બાપના પેટ પડીને કોઈ કામ ન કર્યું ને કામ કરી ન શકે. કામ કરવાનો દેખાવ કરે એ તો જેણે કર્યું એ કરીએ. 10,000 કરોડ રૂપિયાની જાહેરાત થઈ, ફોર્મ ભરાઈ ગયા, કેટલાક ખેડૂતના ખાતામાં કેટલાક રૂપિયા આવ્યા. પણ હમણાં મારા ધ્યાનમાં આજે આખો દી વિસાવદર ઓફિસે બેઠો, અલગ અલગ ગામના 8-10 ખેડૂતો આવ્યા. એને મને એમ રજૂઆત કરી કે અમારે આ કે વીસી થી ભૂલથી કે અમારે 2 હેક્ટર હતું ને એના બદલે ખાલી 200 ગુઠા લખાઈ ગયો કે 100 ગુઠા રામ જાણે આંકડો ફરક થઈ ગયો. એવી રજૂઆત લઈને પહેલા ખેડૂત આવ્યા. એટલે મને એમ થયું વીસી ની ભૂલ હશે. બીજા આવ્યા, ત્રીજા આવ્યા, ચોથા આવ્યા, પછી 2-3 ફોન આવ્યા. એટલે મને એમ સમજાણું કે પેકેજ જાહેર કરવું પડ્યું, કેમ કે વિસાવદર વાળી થઈ છે. નકર હવે ખેડૂત મૂકે એમ નથી, ખરેખર લઈને વાળે થાય એમ.
જાહેર કર્યું ફોર્મ ભરાણા, પણ વીસી ને ભાજપની સરકારે સૂચના આપી કે આંકડો ઓછો ભરજો નુકસાન વાળો, નહીતર 1 માં ભૂલ થાય, 2 માં ભૂલ થાય, 5 માં ભૂલ થાય, લાગત ભૂલ. 2 હેક્ટર, 1.5 હેક્ટર, 3 હેક્ટર જમીન જેની હોય એને 1 હેક્ટર કોઈનું લખાણું નથી નુકસાનીમાં. 0.235 ને 0.150 ને આવું. એટલે પહેલા 2-3 ખેડૂતને મેં હાથ બાર જોયું ઓલું ફોર્મ, મને એમ લાગ્યું કદાચ ભૂલ હશે, આપણે અરજી કરીને સાહેબને કહેશું. પણ લાગત વાળો જયારે ધ્યાનમાં આવ્યું ત્યારે ખબર પડી કે આમાંય મારા બેટા ચોરી કરી ગયા છે, આમાંય કારીગરી કરી ગયા છે. કેમ કે કોઈ દિવસ દીધું નથી ખેડૂતોને કઈ, તો દઈ શકે એમ નથી. પણ તોય નહીં મામા કરતા તાણો મામો, કોઈ દિવસ ધ્યાન નહોતા આપતા, બદલે ધ્યાન તો આપણી તરફ આવ્યું, ખેડૂતો તરફ નજર તો આવી આવા લોકોની. પણ જયારે હું તમારા બધાના આશીર્વાદથી ધારાસભ્ય બનીને ગયો, હું ગામડે ગામડે પહેલા ખરત આપણા ગામમાં 2 વખત આવ્યો, ચોરે મીટિંગ રાખી. 2 વખતે માતાજીના મંદિરે દર્શન કરી અને 2 વાર મીટિંગ કરી અને બધું બહુ આપતા સ્વાગતા હારી કરેલી. હું જયારે ગામડે ગામડે ફરું છું તો એક આગેવાન તરીકે મને એટલી ખબર પડે છે કે ભાઈ આટલા આટલા પ્રશ્નો આપણા સામાન્ય લોકોના જીવનમાં છે. આટલા તો કેટલા? તો કે ભાઈ ગરીબ માણસ પાસે રહેવાનું મકાન નથી. સામાન્ય પરિવાર હોય, માનવ જે સક્ષમ છે એની પાસે છે, એને ભાઈઓ ભાગ પાડીને 1 મકાન કરવા હોય તોય વ્યવસ્થા. પણ જે હાવ મજૂરી કરે છે, હાવ ગરીબ માણસ છે, છેવાડાનો માણસ છે, એની પાસે ગામડા મકાન નથી. ભૂલ ચૂકે છે કે એને મજબૂરી છે કે ભાઈ ઘરમાં છોકરા વધ્યા છે, પવણાવાના છે, એટલે 1 મકાન કરવા પડે એમ છે, પૈસાય નથી ને પ્લોટય નથી, એટલે મજબૂરીમાં ગામની સરકારી જમીનમાં પેશકદમીમાં બનાવવું પડે. રહેતા એ કાચા મકાનને થોડુંક વ્યવસ્થિત ઢાળ વાળું બનાવે. વ્યવસ્થિત થઈ જાય પછી દર ચૂંટણી એમ દબાવવામાં આવે, તારું પેશકદમી છે, ગોપાલભાઈ મત નો દે તો પેશકદમી છે, ગોપાલભાઈ મત નો દે. એક આગેવાન તરીકે આ પ્રશ્ન ધ્યાનમાં આવે. યા તો બીજી વાત એ ધ્યાનમાં આવે કે અનેક ખેડૂતોને ખેતરે જવાના રસ્તાઓની તકલીફ છે. ખેતરે જવું હોય તો અનેક જગ્યાએ ભાઈ પેશકદમી થઈ ગઈ છે. પેલા રાજમાર્ગ હતો ને અત્યારે 5 ફૂટનો રસ્તો વધ્યો છે, ક્યાંક 7 ફૂટનો, ક્યાંક 5 ફૂટનો, ક્યાંક 20 ફૂટનો રસ્તો વધ્યો. પોળો રસ્તો નથી, થ્રેસર જાય એવું નથી, ટ્રેક્ટરો જાય એવું નથી. આ સમસ્યા અનેક ગામડાઓની અંદર છે. ગામડે ગામડે ફરીએ તો આગેવાન તરીકે એ સમસ્યા ધ્યાનમાં આવે. કેટલા ટકા? ત્રીજી સમસ્યા તો કે અનેક માણસો નાના સરકારી કામ માટે ધક્કા ખાઈ કંટાળીને મૂકી દે છે. વાવતેલ લેવા જ નથી કરવું. જેમ કે આધાર કાર્ડમાં કોકની જન્મ તારીખ બદલવી હોય, કોકનું નામ બદલવું હોય, કોકની અટક બદલવી હોય તો એટલા ધક્કા કેમ થાય નથી નામ બદલવું. ભાઈ આનું આ નામ હોતું મરી જવું. કાં તો તમારું ચૂંટણી કાર્ડનું, રેશન કાર્ડનું, આવાસ યોજનાના મકાનનું, લગ્નનો દાખલો, જન્મનો દાખલો, મરણનો દાખલો થકવી નાખે. જાણે આપણે એની પાસેથી 10 વીઘા લઈ લેવાના હોય. આપણા બાપા ગુજરી જાય એનો મરણનો દાખલો કાઢવામાં ઓલાને ઘા પડે છે. અમારા બાપા છે વૈયા ગયા છે, લખી દે કે વૈયા ગયા છે. તું લખીશ નહીં ત્યાં સુધી બેંક વાળો માનશે ને કે વૈયા ગયા છે, તો મરણના દાખલા કાઢે. મેં તમને એમ કીધું કે એક આગેવાન તરીકે હું રખડું છું તો મને ઘણી બધી નાની મોટી સમસ્યાઓ ધ્યાનમાં આવે છે. તો આ ભાજપ પાસે તો 160 ધારાસભ્યો, એમ ધ્યાનમાં કાંઈ નહીં આવતું હોય. હાવ ધૂતરાશ જેવું છે બધું, કાંઈ ધ્યાનમાં નહીં આવતું હોય. એને હાવ એટલે હાવ આમ ધૂતરાશ થઈ ગયા છે બધા. એને નહીં ખબર હોય એની પાસે ચૂંટાયેલા માણસો છે, એની પાસે ધારાસભ્યો, સાંસદ સભ્યો, જિલ્લા સભ્યો, કોર્પોરેટરો બધું જ છે. એ નહીં મલકમાં જતા હોય, નહીં ગામમાં રહેતા હોય, નહીં બજારોમાં ફરતા હોય, એ નથી દેખાતું એને કે આ ગામમાં, આ મલકમાં, આખા ગુજરાતમાં આટલી વસ્તુની તકલીફ પડે છે. એને નહીં દેખાતું હોય. મેં વિચાર્યું એક દિવસ કે મને દેખાય છે તો એને દેખાતું તો હોય. તો પ્રશ્ન ક્યાં છે? સરકાર સુધી કેમ વાત નથી પહોંચતી? ભાઈ ગામડાનો માણસ કેમ દુખી છે? મને એ સમજાણું કે સરકારમાં 2 વાતની તકલીફ હોવી જોઈએ. કાં તો કોઈ કહેનારો નહીં હોય અને કાં તો કોઈ સાંભળનારો નહીં હોય. એમાં આખો મલક દુખી છે. કોક તો કહેનારો હોવો જોઈએ ગાંધીનગર અને એની પાર્ટીમાંથી કે ભાઈ આખા ગુજરાતનો મલક આમ દુખી છે ખેડૂતો. કાં તો કોઈ સાંભળનારો હોવો જોઈએ, કહેનારા ના રે અમારી જેવા ફાડી કે ગળા. તો સાંભળનારા ક્યાં છે ભાઈ? ખેડૂતની પીડા આ ખાતરમાં જોઈ લો, લાઈનો લાગે. ખાતર દર વર્ષે લાઈનો લાગે. દારૂ લેવાની કઈ લાઈન લાગી? એ મારો વારો છે, 2 પોટલી પહેલા મને દેવાની. દારૂ ગામો ગામ મળે છે, જોઈએ એટલું મળે.
લાઈનમાં ન ઊભું રહેવું પડે અને કોઈ દી ઘટે નહીં પાછું. કોઈ દી ગુજરાતમાં એવો ઇતિહાસ નથી કે દારૂ ઘટ્યો અને પીનારા છે એ રાડા રાડી કરી છે. સરકાર આવી હાલે જ નહીં, ઘટે છે દારૂ, કાંઈને મળતું નથી. એમ ઘટ્યું કોઈ દી? મારે સરકારને માંગણી મૂકવી છે કે આ ખાતરનો બધો વહીવટ બુટલેગરો ફાવી દો, એને ફાવે ચાલી, માલ ઘટે નહીં, ડિલિવરી ઘરે આવીને આપી જાય. આની ભાઈ આવડત તો જુઓ, દારૂ વેચનારાની ભાઈ આવડત કેવી છે, ઘરે આવીને આપી જાય, પકડાય નહીં, માલ ઘટે નહીં. તો ખાતરમાં આપણે બીજું શું જોઈએ? માલ ઘરે આવીને આપી જાય, માલ ઘટે નહીં તો ભયો ભયો. હવે બુટલેગર આપી જાય, ડેપો વાળો આપી જાય, આપણે શું કરાય કે ન કરાય? આવું તમે વિચાર તો કરો, કેવી સરકાર આવે. હાવ લો લંબો, કોઈ કહેનારું, કોઈ પૂછનારું નથી. અને તમે મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યો તો હું જરાક પહેલી વાર એની સામે કોઈ બોલનાર માણા આવ્યો ને એને વહમવું પડે. હજુ જે છે એ વાતે પાહો વાળતા નથી, વાર લાગશે. કેટલા વર્ષોથી લોલમ લો કોઈ કહેનાર જ ગમે એવું થાય નહીં, જોયા કરે ટગર. પબ્લિક તો શું કામ બોલે? નેતા નો બોલે તો પબ્લિક શું કામ બોલે? અગાઉ જે નેતા બન્યા, ચૂંટણી જીતીને આગેવાન બન્યા, મોટા ધારાસભ્યો, સાંસદ સભ્યો વિપક્ષમાંથી બન્યા, કોઈ બોલ્યું નહીં. અને બોલ્યું નહીં તો પબ્લિક તો શું કામ બોલે? પબ્લિકને તો બીજા 17 કામ હોય ને ઉપાડી જાય, ક્યાં કોણ છોડાવવા આવશે? નેતાને તેની પાર્ટી છોડાઈ જાય. પણ દોસ્તો, તમારા બધાના આશીર્વાદથી બોલવાની શરૂઆત કરી, મેં કરી તો એનું પરિણામ આવ્યું કે ન આવ્યું એમ કયો જઈ જરા, ફેર પડ્યો નહીં કઈ? તમે બધા 100% ખરા દિલથી આ રાજ્ય માટે 100% તમે આમ આદમી પાર્ટીને વિસાવદરમાં જીતાડ્યા પછી થોડો ઘણો કઈ તમને ફરક લાગે છે કે બધું હતું એમનામ જ હાલે છે? દોસ્તો, તમારા આશીર્વાદથી શું થયું એ હું તમને કહું. કામ હજારો છે, બધું જ રાતોરાત કદાચ થાય ન થાય, પણ તમારા એક મતથી ગુજરાતના હજારો ખેડૂતોનું ભલું એક વાતે થયું કે કચ્છની અંદર હમણાં બહુ મોટો કાર્યક્રમ ખેડૂતોનું હાલે છે. આવલી વીજળી કંપની ગમે ને આવી થાંભલા નાખી જાય છે, દાદાગીરી કરીને લાઇટના થાંભલા, સોલરની લાઇટો ચારો તરફ નીકળી છે. કચ્છની અંદર ખૂબ મોટા પાયે સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે અને સોલાર પ્લાન્ટમાંથી જે વીજળી પેદા થાય એ વીજળી ત્યાં જેટકોના સ્ટેશન ઉપર પહોંચાડવા માટે થાંભલા મોટા આવે છે ને, 4 પાયાવાળા, એ તમામ જગ્યાએ મન ફાવે ત્યાં કોઈ વળતર દીધા વગર, કાણી કોડી દીધા વગર પોલીસ લાવીને દાદાગીરી થાંભલો ગમીને નાખી દેવા. આપણે ભેસાણમાં ચાલુ થયું છે 2-4 જગ્યાએ, એકદમ દાદાગીરી કરે છે. ખેડૂતો વતી કોઈ બોલનાર નથી. પણ તમે આશીર્વાદ આપ્યા, તમે મત આપ્યો, હું જીત્યો, એટલે અમારી પાર્ટીની અંદર જોમ આવ્યો. અમારા રાજુભાઈ કરપડા કચ્છના ખેડૂતોની લડાઈ લડવા માટે 2-4 વખત ત્યાં વાંઢિયા ગામમાં અને ભચાઉ ને કબરાવ ને ત્યાં રાપરની બાજુમાં ગયા, સભા કરી. કોક તો બોલનારો મળ્યો, કોઈ તો અવાજ ઉઠાવનારો માણસ મળ્યો. ક્યાંથી મળ્યો? વિસાવદરમાંથી. તમે કલ્પના કરો કે આજ ચૈતરભાઈ વસાવા રોજ જાગીને છાપું મોબાઈલ ખોલો તો કઈ સમાચાર સારા હોય છે ને એના, કે નથી આવતા? અમારી પાર્ટીના ચૈતરભાઈ વસાવા, મારી ઉંમરના વ્યક્તિ, ધારાસભ્ય, રોજ લડે છે ખેડૂતો માટે, યુવાનો માટે, ગામડાના માણસ માટે, બોલે છે પૂરી તાકાતથી. અને બોલે છે એટલે એને ધારાસભ્યને 2 વખત જેલમાં પૂર્યા. મેં મારા 36 વર્ષની આ જિંદગી છે એમાં મેં ક્યારેય ગુજરાતના ઇતિહાસમાં નથી જોયું ચાલુ ધારાસભ્યને કોઈ દી જેલમાં પૂર્યા હોય. અમારા ચૈતરભાઈના કેસમાં મેં પહેલી વાર જોયું ભાજપે ચાલુ ધારાસભ્યને જેલમાં પૂર્યા. કોઈ દી કોઈ ધારાસભ્ય જેલમાં ન હોય, એ તો મોજે મોજ હોય. પણ પહેલી વાર એવું બન્યું ચૈતરભાઈ ને ભાજપે જેલમાં પૂર્યા. શું કામ? કેમ કે લડે છે સાચા દિલથી. અંદર ખાનાનું સેટિંગ કરી લે તો આવ ભાઈ હરખા, આપણે 2 હરખા, તો ક્યાં વાંધો? નથી સેટિંગ કરતા એટલે જેલમાં પૂર્યા. પણ છતાંય ચૈતરભાઈ લડાઈ લડે છે, રાજુભાઈ કરપડા લડાઈ લડે છે, પ્રવીણભાઈ રામ લડાઈ લડે છે, ઈશુદાન ગઢવી લડાઈ લડે છે. આ બધાની અંદર જે તાકાત છે, જે બળ છે, લડવા માટેનો જુસ્સો છે, એ ક્યાંથી આવ્યો? વિસાવદરની ચૂંટણીમાંથી આવ્યો. તમે એક વખત કલ્પના કરો કે હું ન જીત્યો હોત તો આમાં અમારી આખી ટીમમાંથી કોની અંદર હતું બધું, અને અમારું સાંભળે કઈ કોણ? હું ન જીત્યો હોત તો અમારા ઈશુદાનભાઈ કે ચૈતરભાઈ કે રાજુભાઈ ક્યાંક ગામમાં જાતે છે તો 4 લોકો મેણા ન માળે, હાલ્યા હું આવો, જ્યાં જાવ ને હારી જાવ છો, થાક કે નો થાક? આ ચૈતરભાઈ ની અંદર હિંમત છે,
ઈશુદાનભાઈ માં, રાજુભાઈ માં ને એ બધા રોજ જાગીને ખેડૂતો માટે લડે છે, તો એની અંદર મનોબળ ભરવાનું કામ કોણે કર્યું? વિસાવદરના સૌ મતદારોએ. તમારા મતથી ગુજરાતને 5 યોદ્ધા મળ્યા, તો તમે મને કયો બધા હારી બાબત કહેવાય કે ન કહેવાય? અને એમ વિચારો કે રાજુભાઈ નથી, ઈશુભાઈ નથી, ચૈતરભાઈ નથી, ગોપાલભાઈ નથી, તો કોણ બાદ છે જનતા વતી? જરાક વિચારીને મને કયો, કોણ છે જે બોલે જનતા માટે? જેલમાં જવું પડે, મારામારી, ડખા ડુખી, આ તો ગુંડાઓની સરકાર છે. આ ટેકાના ખરીદી કેન્દ્ર પર ગુંડા બેહાડ્યા ખેડૂતોને ધમકાવવા માટે. આમની પાસે કોઈ હારો માણસ છે ને? પણ તમારા આશીર્વાદથી ખૂબ સારું કામ આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના માધ્યમથી અમે કરી રહ્યા છીએ. એ લોકોનો હરાવો જાય કે આ બધા ક્યાંથી છૂટાઈ ગયા? ચૈતરભાઈ, ગોપાલભાઈ ના છે કોણ? અરે ભાઈ, અમે તો ગામડાના ગરીબ માણસ છે, નાના ઘરના માણસ છે, દાજના ભરેલા તમારી હારે બાંધવા રાજકારણમાં આવ્યા છે. તમે અમને લૂંટ્યા, તમે અમારા મા બાપને લૂંટ્યા, તમે અમારા ગામડા ખાલી કરાવી નાખ્યા. તમે આ તરીગરમાં હમણાં ગૃહમંત્રી એવું નિવેદન આપ્યું કે પહેલા ખેડૂતો એક જ સીઝન લઈ શકતા હતા, પણ કે નરેન્દ્રભાઈ ની સરકાર આવી અને આ ખેડૂતો ત્રણ સીઝન લે. હવે આવું એક મંત્રી બોલ્યા, 3 સીઝન કે ખેડૂતો લે છે. હવે એને શું કેવું? આ અમે ખેડૂતના દીકરા ઉપર લે જવાબ આપો કે એક સીઝન લેતા હતા ને તેથી ઘેરો એક છોકરા પવણાવતા, હોનાના બટન રાખતા, મકાન કરતા, તોય રૂપિયા વધતા. આ 3 સીઝનમાં તો ભૂખ ભેળા કર્યા. એક સીઝનમાં પેલા સુખેથી જીવતો ખેડૂત. વાત સાચી છે ખોટી? એક સીઝન લેતા એ હોનાના બટન વાળા જવાબ પહેરતા, અને આ 3 સીઝન લે છે પણ જવાબ નથી. બટન ની તો વાત જ ક્યાં કરવી, પ્લાસ્ટિકના છે લોઢાના. જભા વગર ના કર્યા, 3 સીઝન કરી. હાલી જ નીકળ્યા ગાંધીનગરમાં બેઠેલા ને કોઈ કહેવા વાળું નથી. કાકા સોંટો છો, માઇક હાથમાં આવ્યું એટલે ગમે એમ બોલવાનું. ઉજ્જા ગામડામાં જઈને ભાઈ કે એક સીઝન લેતા હતા, આજથી અમારી ત્રીજી પેઢીએ બાબલા ઈ સુખી હતા કે આજના ખેડૂત સુખી છે? શહેર તો શહેર, ગામડામાં લેણું આવી ગયું. સૌનભાઈ ની ઉપર થોડું લેણું થઈ ગયું. નકર ગામડાનો માણસ બધી લેણામાં નહોતો. કોઈ ઉપર લેણું ન હોય. આજે તો બેંકો વાળા ગોત્યા કરે બધા. ગામો ગામ બેંકો માંથી લોન લેવી પડી. એ પરિસ્થિતિ 3 સીઝન માં થઈ. તો કયો નરેન્દ્રભાઈ ને 3 સીઝન માં ભૂખ ભેગા કર્યા છે, અમને અમારી એક સીઝન વાળી ખેતી આપી છે, સુખે જ રહેવી. દોસ્તો, કોઈ સાંભળવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી કે આ ગામડાનો માણસ કેમ જીવે છે. ગામો ગામ બોલાય નહીં જાહેરમાંથી એવી પરિસ્થિતિ છે. આ ભાજપના રાજમાં કે ખેડૂતોની આવક વધશે. આવક તો ન વધે પણ વાંઢા વિદ્યા ગામો થાય. આવક તો શું વધે? કે ખેડૂતોની આવક વધશે. ક્યાં આવક વધી? આવક વધી હોય તો વાંઢા વિદ્યા વધે. ખોટું હોય તો ના પાડો, ખોટું હોય તો ના પાડો. સરકારે ભૂખ ભેગા કર્યા, ખેતી ભાંગી ગઈ. ભલે આપણે દાંત કાઢીએ પણ કરવી વાસ્તવિકતા. બોલી ન શકીએ આપણે જાહેરમાં. 30 વર્ષથી એવી ભંગાર ખરાબ સરકાર આવી કે ખેતીમાં કઈ વળે નહીં. શહેરમાં જઈએ કઈ નહીં, શહેરમાં જાવ તો ન્યાય લેણા સિવાય કઈ વળે નહીં. છોકરા પવણાવા જવાનું ક્યાં? કોકના ઘરે વાત લઈને જાય તો પૂછે શું કરે છે જુવાન, તો કહેવાનું મોદી સાહેબના રાજમાં રખડે છે. શું કેવું? આ પરિસ્થિતિ થઈ છે ગામડાની. પહેલા આ જ જમાનો હતો, પહેલા આ જ ખેડૂતો હતા, આ જ ગામ હતું, આ જ જમીનમાં ખેતી કરતા હતા, તો બધું રૂડું ઉપાડું. તો એવું તો શું થઈ ગયું કે ખેતી બરબાદ થઈ ગઈ, ખેડૂત બરબાદ થઈ ગયા, કોઈ ખેતી કરવા તૈયાર નથી. શહેરમાં જાવ તો ન્યાય વજન પડે એમ નથી. તો જેટલા તમે જુઓ કે ભાજપના જેટલા નેતાઓ હતા એ રૂપિયા વાળા થઈ ગયા, ગામ હજુ પાછળનું પાછળ જ છે. આજથી 15-20 વર્ષ પહેલા જે લોકો પંખા વગરની સાયકલો લઈને ફરતા હતા એ મોટા નેતા હતા, કદાવર નેતા, પૈસા વાળા નેતા. લોકો તો 10 વર્ષ પહેલા મજૂરી કરતા હતા, આજે મજૂરી કરે છે. શું ફરક પડ્યો એના જીવનમાં? મિત્રો, આપણે બધાએ જાગવાની જરૂર છે. વિસાવદર જાગ્યું છે, મને શ્રદ્ધા છે, મને વિશ્વાસ છે કે ગુજરાતભરના લોકો એક દિવસ જાગશે અને વિચારશે કે ખોટું ક્યાં થયું છે. ક્યાંક તો ખોટું થયું છે કે આજ દરેક માણસ, શહેરનો માણસ એ દુઃખી, ગામડાનો માણસ એ દુઃખી, અને આપણે તો ગામ મૂકી દેવું પડે એવી હાલત છે.
એટલી બધી ઉપાધિ છે એનો કોઈ પાર નથી. આ તો મોટા મનના માણસો હોય, ગામડાના ખેડૂતો હોય અને ખૂબ વિશાળ કાળજાના માણસો, એટલે અહીં રહી શકાય. નકર કેમ રહેવું? કોઈ હાથ પકડે નહીં આપણો, સારું દવાખાનું મળે નહીં, સારી નિહાળ મળે નહીં, સારો રોડ મળે નહીં, ગામમાં બસ આવે નહીં, પોલીસ સ્ટેશન જાય ફરિયાદ લખે નહીં, બેંક વાળો ચોપડી હાથમાં પકડે નહીં, જવાનું ક્યાં? છતાંય મોટા મનના માણસો જે રહે છે, પણ એ વાતની ચિંતા ગાંધીનગરમાં બેઠેલા લોકો નથી. ત્યાં સુધી કાંઈ આપણું પોગતું નથી. કોઈ વાત આપણા ગામડાના માણસની, ખેડૂતોની કોઈ વાત ત્યાં પોગતી નથી. હું તમને ખાલી ટેકાની સમજવા જેવી વાત કરું કે અહીંયા ટેકામાં 125 મણ મગફળી લે છે. હવે 125 મણ છે, માનો 500 મણ પાકી તો 300 મણ પાકી તો શું કરવાનું? 125 મણ હાટો થઈને પેલા ગ્રામ પંચાયતે લાઈનમાં રહેવાનું, પછી ટેકામ લાઈનમાં રહેવાનું, પાછું બીતું રહેવાનું, પાછું વાટે રહેવાનું, પૈસા આવે નહીં. 125 મણમાં હાલે શું તમાશો? અને તકલીફ જુઓ કે તમારે હારામાં હારો, હું તો એમ તો 50 નો ઉતારો આવ્યો તો એનો ભાવ હું ખાંડી, તો ઈનો ભાવ 35 નો આવ્યો, તો ઈનો ભાવ 52 નો આવ્યો, તો ઈનો ભાઈ. તમારા હારા ઉતારા વાળી માંડવી અલગ કોથળો કરીને ભાજપના લફંગા કમાય, પણ તમે ન કમાવો. અને તોય વાહલી વધી એનું હું? કાં તો સરકારને કોઈ કહેવા વાળું નહીં હોય કે એમ કરો કે ઓનલાઈન રજીસ્ટ્રેશન બધા ખેડૂતો કરાવે મગફળીનું, અને સામે જેટલી કંપનીઓ તેલ બનાવવા વાળી કે સિંગની મીઠાઈ બનાવવા વાળી કે એનો ખોળ બનાવવા વાળી જે કઈ કંપનીઓ હોય આ બાજુ ખેડૂત, વચ્ચે સરકાર. ખેડૂત તરફથી કઈ ખોટું થાય તોય સરકાર પાસેથી લેવાના કંપની, અને કંપની ખોટું કરે તો ખેડૂતે સરકાર પાસે જવાનું, ઓનલાઈન રજીસ્ટ્રેશન. તો જેનો હારો ઉતારો આવ્યો એને ખૂબ ઊંચો ભાવ મળે, નબળો આવ્યો એને માપનો ભાવ મળે. આવું થાય કે ન થાય? થાય કે ન થાય? પણ આ તો ટેકો. હારાનો ઈ ભાવ, મોળાનો ઈ ભાવ, 125 મણનો ઈ ભાવ, વાહે વધી 300 મણ એનો ઈ ભાવ પડાવી લેવા સિવાય કોઈ વાત નથી. મારી વાત બેનું વ્યાજબી છે કે ગેરવાજબી? અત્યારે આખા ગુજરાતમાં ટેકામાં મગફળી લે છે, એમાં હારામાં હારો ઉતારો હોય ઈ કોથળા નોખા રાખે અને રાતે ખટારા ભરીને પછી મિલુમાં મોકલી દે છે. રાજસ્થાનની માંડવીના નબળા કોથળા ભરાઈ જાય ગોડાઉનમાં. તમારે 1% ડેમેજ ન આવે, એના ગમે એવા કોથળા વયા જાય. એક વખત મારે એક સાહેબને કહેવું પડ્યું કે આમાં બહુ જ ડેમેજ છે. મેં કીધું તમારે ક્યાં તેલ કાઢવા લઈ જાય? હળગાવી જ છે ને, લઈ લો ગમે એટલું ડેમેજ. તમે વળી ક્યાં ગોડાઉનમાં જઈને તેલ કાઢીને ડબ્બા વેચવા નીકળવાના? ગામડે ગામડે ગમે એટલા માન લો, મૂળ તો હળગાવવાની જ છે. લઈ લો હળગાવા. ડેમેજ 2% હોય 5%, તમે ઢેફા હળગાવો તો 2% ડેમેજ વાળી માંડવી નહીં હળગાવો. એટલા બધા ચોર માનસિકતાના માણસો સરકારમાં બેઠા છે કે એની કથા હું કરવા બેહું તો તમે થાકી જાઓ, હું થાકી જાઉં. પણ મિત્રો, એક હંમેશા એક આશાનું કિરણ જગતું હોય છે. આ વિસાવદર વિધાનસભાની જનતાએ, અમારા રમેશભાઈ જેવા આગેવાનોએ, સરપંચ સાહેબે, હરેશભાઈની મહેનતથી એક નવી આશાનું કિરણ આખા ગુજરાત માટે આપણે અહીંથી ઊભું થયું છે. બધા લોકોની નજર અત્યારે આપણી ઉપર છે કે કરશે તો કઈક વિસાવદર વાળા જ કરશે હવે. કેમ કે 30 વર્ષ પહેલા કોંગ્રેસની સરકારનું પાપ ભરાણું, જુલમ વધ્યો ખેડૂતો ઉપર, ગોળીઓ મારી, અને તે દિવસે વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ આગેવાની લીધી, કેશુ બાપાને જીતાડ્યા, મુખ્યમંત્રી બનાવ્યા. તેથી કોંગ્રેસની સરકાર ગઈ, પછી આજ દિવસ નો આવી. મને એવી શ્રદ્ધા છે કે અહીંથી જ હવે ભાજપ વાળા જાશે તે જાશે, પછી કોઈ દી પાછા નહીં આવે. એ કામ આપણે જ કરી શકીએ એમ કે વિસાવદરથી, કેમ કે એનું પાપ ભરાણું. અને એટલી વસ્તુની ઉપાધિ છે. મેં કીધું બોલવા બેસીએ તો વાર ખબર પડી જાય એટલા મુદ્દાઓ છે. સાંભળે કોણ? હું વિધાનસભામાં 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ સત્ર હતું. નવો ધારાસભ્ય બન્યો, પહેલી વાર વિધાનસભાનું સત્ર આવ્યું તો મેં બધા બેઠેલા જોયા, બધા મહાનુભાવો અલગ અલગ જિલ્લામાંથી ચૂંટાયેલા. કોઈને કાંઈ બોલતા આવડતું નથી. હાવ બધું રામ ભરોસે તંત્ર છે. એક શબ્દ કોઈ ખેડૂતો વતી બોલી શકે એમ નથી. અને એટલા માટે મારી તમને વિનંતી છે કે જ્યાં પણ આપણા હગાવાલા રહેતા હોય, જ્યાં આપણા મિત્રો રહેતા હોય, કુટુંબીજનો રહેતા હોય, એને આપણે કહીએ કે તમારો આત્મા જગાડો. તમારા મનને પૂછો કે આ 30 વર્ષથી જે કઈ પરિસ્થિતિ બની છે એનું શું છે.
અને મારા વિશે હું તમને જરાક ટૂંકી જાણકારી આપું કે વિસાવદરમાં અને ભેસાણમાં બંને જગ્યાએ અને જુનાગઢમાં પણ ત્રણેય જગ્યાએ ધારાસભ્યનું કાર્યાલય ખોલ્યું છે. જ્યારથી ચૂંટણી જીત્યો ત્યારથી સળંગ ચાલુ. ઘણા આવ્યા છે, કોણ આવ્યું છે કોઈ ક્યારે? દર બીજા અને ચોથા શુક્રવારે વિસાવદર ઓફિસે હું બેઠો હોઉં. આખો દિવસ 10 વાગ્યાથી લઈ સાંજના 5-6 વાગ્યા સુધી બેસે. જે લોકો આવે એને મળવાનું. કોઈ એપોઇન્ટમેન્ટ બેપોઇન્ટમેન્ટ કઈ હોય ને. ખેડૂતની એપોઇન્ટમેન્ટ કેવી હોય? આવો ને મળો, ચા પાણી પીવાનું હોય એ વાત કયો થાય એટલું કરશું. બાકી ભગવાન આપણને બેન બળ આપે. બીજા અને ચોથા શુક્રવારે આખો દિવસ વિસાવદર ઓફિસ બેસું. બીજા અને ચોથા શનિવારે આખો દિવસ ભેસાણની ઓફિસે બેસું. અને બાકીના મહિનામાં અલગ અલગ 3 દિવસે આવી રીતે ગામડામાં જઈને લોકોને સીધો મળું. એટલે આખા મહિનામાં અંદાજે 7 દિવસ સળંગ કટના લોકોને મળવામાં કાઢું. મહિનામાં 2 સરકારી મિટિંગમાં જાવ. એક પહેલા શનિવારે ને એક ત્રીજા શનિવારે. એક કલેક્ટરની મિટિંગ હોય ને એક એસડીએમ પ્રાંતની મિટિંગ હોય. એમાં આપણે બધા પ્રશ્નો રજૂ કરીએ. એટલે 7 દિવસ પબ્લિકને મળવાના, 2 દિવસ સાહેબોને મળવાના, 9-10 દિવસ જેવો સમય. હા, અમારા ખાનદાનમાં પહેલી વાર રાજકારણમાં આવ્યો. કાંઈ ખબર પડતી નહોતી, પણ રોજ જાગીને રાજકારણીયાને જોયું ને પેટમાં બળતું હતું કે છે કેવા હારા. રોજ જાગીને જેને જઈને આને નહીં કઈ ખબર પડતી હોય, નેતા બનીને ફરે છે, નહીં કઈ આને આવડતું હોય, નહીં કઈ આને ખબર પડતી હોય, આપણે કેમ જીવવી છે પૂછતાય નથી. રોજ જાગીને બળતરા થાય, રોજ જાગીને બળતરા થાય. એક દી નક્કી કર્યું કે આપણે યાર રવાડે ચડવું છે, તો ચડ્યા અને બન્યા નેતા. અને કરીએ છીએ સારું, એના કરતા તો ઘણું સારું કરીએ છીએ. ઘણી વાર એવું હોય કે ગામડાના માણસની બહુ જાજી અપેક્ષા ન હોય, પણ કોઈ બહુ મોટો કહેવાતો નેતામાં હાથ અડાડીને રામ રામ કરી લે ને તોય તે આખી જિંદગી યાદ રહે ને મજા આવે. પેલા ભાઈ ગોપાલભાઈ મને રામ રામ કર્યું. નાના માણસનો આટલો જ ભાવ હોય. બાકી તો બધા માણસ પોતાનો સંઘર્ષથી ઘણું જીવી શકે, પણ નેતા તો હાથ અડાડવાનું ત્યાં જોવાય ન મળે, પડખેથી જોવા ન મળે. પણ હું નવો માણસ છું, રાજનીતિમાં નવા છીએ. અમારા પેઢીઓમાં કોઈ પાર્ટીમાં નહોતો ને કાંઈ ખબર પડતી નથી. જેમ તમે આમાંગના પીપળીના છો એમ હું ટીંબી ગામનો. તમે જેમ રોજ જાગીને વાડીએ વયો જેમ હું મારી બા ભેગો રોજ વાડીએ વયો જતો. અને અમારે ત્યાં કપા વધારે થાય, કપા વીણતા ને હાંઠિયું ખેતા ને કપાસિયા સોંપતા ને પાણી વાળતા ને દવા છાંટતા ને આવું કરતા મઠ્યા કરતા નેતા શું કરતા હશે, પંપ મારતા જાય નેતા શું કરતા હશે, એવું થયા કરે. એ હારા ક્યાં રહેતા હશે, શું ખાતા હશે, કોની ભેગા રહેતા હશે, કેમ બોલતા હશે, કે એવું બધું થયા કરતું. પછી ખબર પડી કે ભાઈ એ કઈ અઘરું નથી, એ કઈ મોટી તોપ નથી, તમે નેતા બની શકો. પણ સૌથી મોટી વાત શું છે કે તમારા આશીર્વાદથી હું નેતા બન્યો, એ વાત ભાજપથી હજુ સુધી સહન નથી થતી. આ શેનો બની ગયો? નેતા તો ગુંડાવળી બને, રૂપિયાવાળા બને, માથાભારે માણસો બને, મોટા મોટા બિઝનેસમેન નેતા બને. આ ગરીબના છોકરા શેના નેતા બની ગયા? કેમ કે અમને એની પડખે બેહારવા પડે ને. વિધાનસભામાં બધા રૂપિયાવાળા બેઠા હોય, એની પડખે હું બેઠો ફાટલ બુજ પર. હવે એને નથી ગમતી એ વાત કે તું શેનો એ બેહી ગયો, પણ એ તો બેહારવો પડે ભાઈ. જનતાનો ચુકાદો છે, જનતાની અદાલતમાં નક્કી થયું ગોપાલભાઈ અમારા નેતા, તો બેહારવો પડે. ત્યાં વિધાનસભામાં મોટા મોટા કદાવર નેતાઓ, એવડા કદાવર, કોઈ 100 કરોડનો માલિક ને કોઈ 150 કરોડ ને 200 કરોડ, 100, 150, 200, 500 કરોડના માલિકો નેતા થઈને બેઠા હોય. એને આપણી 2000 ની પીડા સમજાય ખરી? સમજાય તો પછી પેલા સંભળાય નહીં. 2000 વાળીથી વાત ન કરે, આપણી તો વાત જ 2000 વાળી હોય. અવડો મોટો કદાવર માણા આપણા હાથે છૂટાઈ જાય. હવે આપણે જરૂર છે માપના માણાની, છૂટાઈ જાય અવડો માણા, આપણો ક્યાંથી મેળ પડે? આપણે આપણા મેળનો માણા જો આપણા મનથી, જેમ કે હું તમારા મેળનો માણા છું, તમે મને મળી શકો, વાત કરી શકો, હાથ અડાડી શકો, બસ ભરી શકો, છપ્પો આપી શકો, બધું કરી શકો, કેમ કે મેળનો માણસ. હવે 100 કરોડનો આગેવાના ચૂંટણી જીતાડે શું કરવાનું? 3 જભાની સાળ પકડવા વાળા હોય. સાહેબનો જભો મેળો ના થાય એટલા માટે સાળ પકડેલ છે. હોય જ નહીં? થાય કે ન થાય આવું? માપનો માણસ ચૂંટાય તો ઈ આપણી વેદના સમજે, ઈ આપણી પીડા જાણે, ઈ આપણી જેમ આપણી ભેગો ભળીને રહે તો એને ખબર પડે કે આ માણસ કેમ જીવે છે. હવે એની દુનિયા અલગ હોય ને આપણી દુનિયા અલગ હોય ને આપણે બટન દબાવીને ચૂંટાઈ જાય કરીને દે શું કકડાટ છે. આજ ગુજરાતની પરિસ્થિતિ એ થઈ. તેમ ગમે એ ધારાસભ્ય ભાજપનાની કુંડળી કાઢજો, છાપામાં ભરાઈને છપાય, ચૂંટણી ટાણે કયો કેટલા કરોડપતિ.
ગરીબ માણસના મતથી કરોડપતિ ચૂંટાઈ જાય ગરીબની વાત છે નો સાંભળે. અને કરોડપતિ માણસ ચૂંટાવો હોય તો જાય કરોડપતિ મતથી ચૂંટાઈ જાય. ગરીબોના મતથી તો ગરીબ ચૂંટાવો જોઈએ, ખેડૂતોના મતથી ખેડૂત ચૂંટાવો જોઈએ, તો એ વાત સાંભળે, સમજે ને ઉપર સુધી પુગાડે. આ પહેલી વાર એવું થયું છે ગરીબ માણાના ખેડૂતના મતથી ખેડૂતનો છોકરો ચૂંટાણો છે. વજન પડ્યો કે ન પડ્યો? માપનો માણસ ચૂંટાય વજન પડે. હવે આપણી પાસે ગાડું છે ને ટાયર ચડાવ્યું ટ્રેક્ટર, તો ક્યાંથી ગાડું હાલે ને ટ્રેક્ટર હાલે? માપનો માણસ ચૂંટણી જીતે. આપણા જેવો, આપણામાંથી આવતો, આપણા જેવા રીત ભાત બોલ ચાલ વાણી વર્તન વ્યવહાર વાળો, એ આપણું સમજે, એને આપણું દાજે. બીજાને તો દાજે છે ને, આ અમને દાજે છે. ગામડાના માણસનું, ખેડૂત માણસનું, ગરીબ માણસનું, મજૂરી કરતા માણસનું અમને દાજે છે, એટલે અમે બોલીએ. નહીતર પૈસા વાળા થઈ જવું હોય તો ભાજપ વાળા છે તે ઊભી ડોકી હલાવો એટલે ટેકાના ભાવે લઈ લે એમ છે. પણ અમારી ડોકી આમ આડી હલે છે. નહીં ભાઈ, તારું કાંઈ ન હાલે, તને ઘર ભેગો જ કરવાનો છે. હમણાં જો ઓલા ભાઈ ની જેમ ઊભી ડોકી હલાવો કે આવવું છે તો ભરી દે ખિસ્સા, ઘર, ગોડાઉન બધું. અને એટલે મારી તમને બધાને વિનંતી છે કે તમે બધા ખૂબ આશીર્વાદ આપો, ખૂબ પ્રેમ આપો. આખું ગુજરાત સાંભળતું છે, આ કેમેરા વાળા ભાઈ માંથી ઘણા સાંભળતા છે. બધાને વિનંતી છે કે અમારી જેવા નાના માણસને તમે આશીર્વાદ આપો અહીંયા, અને બાકી બીજા ન આપો એ આપો. અમે કંઈક સંઘર્ષ કરીશું, મહેનત કરીશું, આગળ આવીશું, લોકોને ઉપયોગી બનીશું, લોકોની વાત સાંભળીએ. હું દર શુક્રવારે શનિવારે ઓફિસે બેહું તો અનેક માણસ આવે છે એને મળવા, અનેક પ્રકારની વાતો, જમીનની, મકાનની, ભાઈઓ ભાગની, પતિ પત્નીની, બાળકોની, બધી વાતો આવે છે. પહેલો મુદ્દો તો ઈ છે કે કોઈક સાંભળનારો તો હોવો જોઈએ. ત્યાં જઈને કહેશો આ ધારાસભ્ય દર શુક્રવારે બેસે છે, કઈ આવવાનું? અને આવે છે લોકો કહેવાનું, અડધું તો એમના મળવા થઈ જાય. કાલે હું ધરપત ધરીને સાંભળું ને, એમાં જે આવે એની વાત સાંભળું. હું તો કાલ આખો દી બેસાડ દઈશ, આજે આખો દી વિસાવદર હતો. સાંભળો શાંતિથી. ત્રીજી પેઢીની કોકની પાસે વાત હોય, કોકની પાસે બીજી પેઢીની, જે હોય સાંભળી લીધા પછી કઈક સાચું માર્ગદર્શન મળે ને તો એ માણસ દુઃખી થતો બનતા. તમે વિચારો ઝીણા મોટા કામ પડે ને તો આજ કોઈ સાચી સલાહ આપવા વાળો માણસ નથી. જમીનની મેટર હોય કે પતિ પત્નીની હોય કે મકાનની, કાંઈક મુદ્દો બને તો સલાહ કોની લેવી? કોઈ કહેવાય જોઈએ ને આમાં સાચી સલાહ કઈ કરાય. અને એટલે તમે બધાએ મને જે તક આપી એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારી બહેનોનો ખૂબ ખૂબ આભાર. અને હું નવો ધારાસભ્ય બન્યો તો મને બહુ હરખ થયો કે ઓહો અમારી પેઢીઓમાં કોઈ સરપંચ નહોતા અને હું સીધો ધારાસભ્ય બન્યો. અમે આવડી મોટી વિધાનસભા જોઈ, આવડા મોટા નેતા, મોટી મોટી ખુરશીઓ, મોટા મોટા મહેલો જેવા મકાનો. મને અંદરથી હરખ થયો કે મારી બહેનોને આ બધું બતાવું કે જો આ તમે જે મત આપો છો ને અહીંયા હોહરો નીકળે. કઈ ગામમાંથી કાયમ બટન દબાવો, હેઠે બટન પડે, હોહરું ક્યાં જાય? એવું થાય જ નહીં. બે પેઢીઓ બટન દાબે છે. આપણે તો આપણા ગામમાં દાબ્યું એમ દબાવ્યું, હોહરું કઈક નીકળતું હશે ને. એ વિધાનસભામાં હોહરું નીકળે, ઘણી બહેનો લઈ ગયો. આપણા ગામના આવ્યા હતા કોઈ બાકી છે? આવ્યા હતા એમ કેમ રહ્યું? મેં કીધું અમારી બહેનો નહીં બતાવો, તમે મને બતાવ્યું, મેં તમને બતાવ્યું. આપણું બે ની ઢાલ ઉતરી ગઈ. પણ એમ ન ઉતરે, આ તો વાલનું ઋણ છે. મારી બહેનોનો ખૂબ પ્રેમ છે મને. હું તો નાનો છું એટલે મને બહેનોનો પ્રેમ વધારે છે. અમારા માતાઓ બહેનોનો ખૂબ વાલ પ્રેમ મળે છે, બદલ આભાર વ્યક્ત કરું છું. અને મારાથી જે કાંઈ ભગવાને મને શક્તિ અને બુદ્ધિ આપી છે એ પ્રમાણે હું કામ કરી રહ્યો છું. કદાચ ક્યારેક કોક કામ ઓછું થાય, કોક વધુ થાય, કોક અધૂરું થાય, કોક પૂરું થાય, એ સંજોગ પ્રમાણેની વાત છે. પણ એક વાતની મારી ખાતરી છે કે ક્યારેય તે પણ જીવનમાં કોઈ એમ ન કહી શકે કે ગોપાલ ઇટાલિયાની દાન જ ખરાબ છે, આ ખોરો માણસ છે, એવું ક્યારેય નહીં બને. બે કામ કદાચ ઓછાય થાય પણ ખરાબ દાનતથી એક પણ કામ હું ક્યાંય જિંદગીમાં કરવા